નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 15 અંશસ્ત્રોતમાં સુધારણામાં આ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે વનસ્પતિના પોષક તત્વના પ્રબંધન વિશે માહિતી મેળવીશું. પોષક તત્વનું પ્રબંધન એટલે આપણે જેમ વિકાસ અને વૃદ્ધિ કરવા માટે વિટામિન્સ, પ્રોટીન્સ જે બધું જ મહત્વનું છે, તે જ રીતે વનસ્પતિને પોતાના પોષક તત્વો કેટલા પ્રમાણમાં શેમાંથી મળે છે, એટલે કે જમીનમાંથી કે પાણીમાંથી કયા કયા પોષક તત્વો મેળવે છે અને એ પોષક તત્વો આપણે એને કઈ રીતે પૂરા પાડીએ છીએ અને જેથી એ પોષક તત્વો એને પૂરતા પ્રમાણમાં મળી રહે તો ખેડૂતને એ જે કાંઈ પણ પાક હોય તેની વૃદ્ધિ સારી થાય, વિકાસ સારો થાય અને એનાથી એનું ઉત્પાદન વધે અને ઉત્પાદન વધે એટલે ખેડૂત પણ આર્થિક રીતે સદ્ધર થાય. તો આ માટે એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો વનસ્પતિને મળવા ખૂબ જ જરૂરી છે. એને કયા પોષક તત્વો આપવા જોઈએ અને કયા પોષક તત્વો શેમાંથી મેળવે છે એ વિશેનો અભ્યાસ આપણે આ 15મા ચેપ્ટરના અંશસ્ત્રોતમાં સુધારણામાં આગળ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો જોઈએ પોષક તત્વ પ્રબંધન. વનસ્પતિના ખોરાકની જરૂરિયાત પૂરી પાડતા ખનિજ તત્વને વનસ્પતિના પોષક તત્વ કહે છે. ખાસ વનસ્પતિનું પોષક તત્વ એટલે શું? તો એની ખોરાકની જરૂરિયાત પૂરી પાડતા ખનિજ તત્વ એટલે એનું વનસ્પતિના પોષક તત્વ. વનસ્પતિના પોષણ માટે તેને 16 ખનિજ તત્વો આવશ્યક છે. આ પૈકી એને કેટલા વિદ્યાર્થી મિત્રો? ખાસ ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય છે કે વનસ્પતિના પોષક તત્વ કેટલા એને ખનિજ તત્વો આવશ્યક છે? તો 16. આ પૈકી જમીનમાંથી 13 પોષક તત્વો તેને મળે છે, પાણીમાંથી 1 અને હવામાંથી 2 પોષક તત્વો મળે છે. પોષક તત્વ જમીનમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 પોષક તત્વ આ વનસ્પતિ મેળવે છે. જમીનમાંથી મળતા પોષક તત્વને એમાંય જમીનમાં મળે એમાં જે પોષક તત્વો મળે છે એને 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કયા 2 વિભાગ? તો ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ. ગુરુ પોષક તત્વ એટલે તો કે જે પોષક તત્વ વનસ્પતિને વધુ માત્રામાં આવશ્યક છે તેઓને ગુરુ પોષક તત્વ કહે છે. જે પોષક તત્વ વનસ્પતિને વધુ માત્રામાં આવશ્યક છે તેને ગુરુ પોષક તત્વ અથવા તો એની ઘણી વખત તેની જગ્યાએ બૃહદ પોષક તત્વ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. 1 માર્ક્સમાં પ્રશ્નમાં ગુરુ પોષક તત્વ કોને કહેવાય? તો વધુ માત્રામાં આવશ્યક હોય વનસ્પતિ માટે એવા પોષક તત્વને ગુરુ અથવા તેની જગ્યાએ બૃહદ પોષક તત્વ એવો શબ્દ પણ વાપરેલો હોઈ શકે. ગુરુ પોષક તત્વ કુલ, ખાસ ગુરુ પોષક તત્વ કુલ 6 છે અને બીજો પ્રકાર આપણે કહ્યું કે લઘુ પોષક તત્વ. તો લઘુ પોષક તત્વ એટલે જે પોષક તત્વ વનસ્પતિને ઓછી માત્રામાં આવશ્યક છે તેઓને લઘુ પોષક તત્વ કહે છે અને લઘુ પોષક તત્વ કુલ 7 છે. લઘુ પોષક તત્વ 7 છે. જમીનમાંથી જે આ 13 પોષક તત્વ મળે છે તેના 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. એમાં ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ. ગુરુ પોષક તત્વ એટલે આપણે જોયું કે જે વધુ માત્રામાં આવશ્યક હોય તેને ગુરુ અથવા તો બૃહદ પોષક તત્વ કહેવાય છે અને તેની કુલ સંખ્યા છે 6. અને લઘુ પોષક તત્વ જે ઓછી માત્રામાં વનસ્પતિને આવશ્યક હોય તેને લઘુ પોષક તત્વ અથવા તો સૂક્ષ્મ પોષક તત્વ પણ કહેવામાં આવે છે અને તેઓની કુલ સંખ્યા છે 7. આમ 6 અને 7 એટલે થયા 13. જે 13 પોષક તત્વો વનસ્પતિ પોતાના ખોરાક માટે જમીનમાંથી મેળવે છે. જમીનમાંથી મેળવતા આ પોષક તત્વો વિશેની માહિતી તમે અહીં જોઈ અને ખાસ પાછળ આપણે મૂલ્યાંકન કરશું તેમાં પણ આ વિશે પૂછવામાં આવશે. તો આશા રાખું કે હું આન્સર આપું એ પહેલાં તમે બહુ વ્યવસ્થિત સમજ્યા હશો તો તમે આપી શકશો. તો ખાસ જમીનમાંથી 13 પોષક તત્વો મળે છે અને 13 પોષક તત્વોના 2 મેળવે છે તેના 2 પ્રકાર છે. ગુરુ એટલે કે બૃહદ અને લઘુ એટલે કે સૂક્ષ્મ. ગુરુ વધુ માત્રામાં આવશ્યક હોય અને એના કુલ 6 છે એવા
અને લઘુ એ ઓછી માત્રામાં આવશ્યક હોય, અને એવા કુલ પોષક તત્વ 7 છે. તો ચાલો જોઈએ પોષક તત્વ શેમાંથી કયા કયા પોષક તત્વ વનસ્પતિ મેળવે છે. આપણે પોષક તત્વ મેળવવા માટે 3 સ્ત્રોત કહ્યા: હવા, પાણી અને જમીન. હવા, પાણી અને જમીનમાંથી હવામાંથી જે પોષક તત્વ મળે છે તે છે કાર્બન અને ઓક્સિજન. હવામાંથી તે કાર્બન અને ઓક્સિજન મેળવે છે. પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવે છે. અને જમીનમાં આપણે કહ્યું તેમ 13 પોષક તત્વ મળે છે, પણ તેના 2 પ્રકાર છે: ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ. તો ગુરુ પોષક તત્વ વધુ માત્રામાં આવશ્યક છે, અને વધુ માત્રામાં આવશ્યક છે તેવા પોષક તત્વોના નામ આપો. એટલે કે ગુરુ પોષક તત્વના નામ આપો, અથવા એ પણ પૂછી શકે કે બૃહદ પોષક તત્વના નામ આપો. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જે ગુરુ પોષક તત્વ છે, જે વનસ્પતિને એના વિકાસ માટે વધુ માત્રામાં આવશ્યક છે તેવા પોષક તત્વના નામ આપો. તો કયા વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. તમને ખાલી જગ્યા પણ પૂછી શકે, આમાંથી કોઈ એક પોષક તત્વનું નામ નીચે આપેલું હોય અને આમાંથી કયા પોષક તત્વ એ ગુરુ પોષક તત્વ છે એવું પૂછ્યું હોય, તો જો આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય કે ગુરુ પોષક તત્વ અથવા તો બૃહદ પોષક તત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર છે, તો તમે તેનો સરસ રીતે આન્સર આપી શકો. એ જ રીતે જમીનમાંથી મળતા પોષક તત્વ જેની માત્રા ઓછી હોય તો પણ વનસ્પતિનો વિકાસ થાય છે એવા લઘુ પોષક તત્વ છે આયર્ન, મેંગેનીઝ, બોરોન, જસત, તાંબુ, મોલિબ્ડેનમ અને ક્લોરીન. જે પોષક તત્વને લઘુ પોષક તત્વ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ગુરુ પોષક તત્વ અહીં 6 છે અને લઘુ પોષક તત્વ 7 છે. આપણે આગળ કહ્યું તેમ ગુરુ પોષક તત્વ વધુ માત્રામાં જરૂરી છે અને તે 6 છે. લઘુ પોષક તત્વ ઓછી માત્રામાં જરૂરી છે અને તે 7 છે. અને આ બધા જ પોષક તત્વો વનસ્પતિ જમીનમાંથી મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા પોષક તત્વો તો તે મેળવે છે, પણ એ પોષક તત્વ માટેના સ્ત્રોત કયા હોઈ શકે? પોષક તત્વ તે જમીનમાંથી મેળવે છે, પરંતુ જમીનમાં આપણે વ્યવસ્થિત રીતે ખેતી કરવા માટે એમાં ઘણા બધા પદાર્થો અંદર ઉમેરીએ છીએ, હળ હલાવીએ છીએ, અને ઉપરાંત જે કાંઈ પણ વનસ્પતિ ઉગી જાય તેને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એટલા માટે આપણે ઉપરથી એનો ખાતર નાખીએ છીએ. તો એ ખાતરનું શું મહત્ત્વ છે? તો એના કારણે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ મળી રહે છે. તો આગળ ચાલો આપણે આવા ખાતરના પ્રકાર વિશે અભ્યાસ કરીએ. તો એમાં જોઈશું કે સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરનું વર્ગીકરણ, એમાં જે પદાર્થો આવેલા હોય છે એના આધારે સેન્દ્રિય ખાતરનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને એમાં એનો પહેલો ભાગ છે છણિયું ખાતર. પશુઓના છણિયું ખાતર પશુઓના રહેઠાણ સ્થાનેથી ક્ષાર અને મૂત્ર જેવા પ્રાણીજ ઉત્સર્ગ દ્રવ્યો તેમજ ઘાસચારાના બાકી રહેલા ઘટકો અને ખેતરના પાકના બાકી રહેલા ઘટકો એકઠા કરી અને એક ખાડામાં નાખવામાં આવે છે, અને આ પદાર્થોને રોજબરોજ નાખવામાં આવે છે. આ દ્રવ્યનું સૂક્ષ્મજીવો દ્વારા અંશતઃ વિઘટન કરાય છે, અને આ સૂક્ષ્મજીવો દ્વારા જટિલ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થતાં છણિયું ખાતર બને છે. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પણ કામ આયોજનપૂર્વક વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે તો ખેતી હોય કે કોઈ પણ વ્યવસાય હોય તો એમાં આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ અને આર્થિક સદ્ધર પણ થઈ શકીએ. તો કોઈ પણ વ્યવસાય વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે આ આપણો દેશ એટલે ખેતી પ્રધાન દેશ છે અને મોસ્ટ ઓફ આપણા વાલીઓ એ ખેડૂત છે, તો આપણે આના વિશે જાણવું ખૂબ જ અગત્યનું છે. અને આપણે બધા જાણીએ જ છીએ કે છણિયું ખાતર કઈ રીતે બનાવવામાં આવે છે. તો પશુના રહેઠાણ સ્થાનેથી ક્ષાર અને મળમૂત્ર જે ઉત્સર્ગ દ્રવ્યો હોય અને એમાં જે બાકી રહેલો ઘાસચારો જે પશુએ ખાધેલો ના હોય અને બાકી રહી ગયેલો
ખેતરના પાકમાં બાકી રહેલા ઘટકો એ બધા જને એકઠા કરી ખાડો ખોદી એમાં નાખવામાં આવે છે અને દરરોજ એમાં ઉમેરવામાં આવે છે અને એનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે અને જેમાં કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થતાં આપણને ક્ષણિયું ખાતર મળે છે. આ ક્ષણિયા ખાતરમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે, જે વનસ્પતિને પોતાના વિકાસ માટે જરૂરી છે તે આમાંથી મળી રહે છે. એ જ રીતે જોઈએ તો ખાતરનો બીજો પ્રકાર એટલે કે સેન્દ્રિય ખાતર અથવા કમ્પોઝ્ડ ખાતર ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર વગેરે, શાકભાજીની છાલ તેમજ કચરો વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ, ખાસ કમ્પોઝ્ડ એટલે શું, બધાને ભેગા કરી અને ખાડામાં સડવા દેવામાં આવે ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. અને કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વ ખૂબ જ વધારે હોય છે. આમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો વનસ્પતિને ખૂબ વધારે પ્રમાણમાં આ ખાતરથી મળી રહે છે. આ સેન્દ્રિય ખાતર એટલે કે કમ્પોઝ્ડ ખાતર વિદ્યાર્થી મિત્રો તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે સડેલા શાકભાજી કે વિવિધ એવા દ્રવ્યોમાંથી, આ પદાર્થોમાંથી આ કમ્પોઝ્ડ ખાતર બનાવવામાં આવે છે, જેને કાળું સોનું કહેવામાં આવે છે. કેમ કે તેના દ્વારા જ જે આપણે વનસ્પતિને જરૂરી પોષક તત્વ મળી રહે છે, એટલે ખાસ ખેડૂતોનું જે કાળું સોનું કહેવામાં આવે છે એવું આ સેન્દ્રિય ખાતર તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો કે આ બધા જ પદાર્થોને ખાડો ખોદી એમાં સડવા દેવામાં આવે અને પછી એમાંથી જે ખાતર બને છે એ સેન્દ્રિય ખાતર તૈયાર થાય છે અને જે વનસ્પતિને ખૂબ જ જરૂરી એવા પોષક તત્વો પૂરા પાડે છે. વિદ્યાર્થી મિત્રો, ખાતરનો ત્રીજો પ્રકાર એટલે કે વર્મી કમ્પોસ્ટ. વર્મી કમ્પોસ્ટ એ કમ્પોસ્ટને જે આપણે કમ્પોસ્ટ ભેગું કર્યું હોય એમાં અળસિયા દ્વારા વનસ્પતિ અને પ્રાણીના તેજાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા બનાવવામાં આવે છે, જેને વર્મી કમ્પોસ્ટ કહે છે. જે કમ્પોસ્ટની પ્રક્રિયા થઈ ગઈ હોય એમાં અળસિયાને મૂકવામાં આવે છે અને અળસિયા દ્વારા એ પદાર્થોનું વિઘટન થાય છે અને એના દ્વારા જે ખાતર બને છે તેને વર્મી કમ્પોસ્ટ કહે છે. અને વિદ્યાર્થી મિત્રો, આમે આપણે જાણીએ છીએ કે જે જમીનમાં અળસિયા હોય તે જમીન ખૂબ જ ખેડૂત માટે લાભદાયી હોય છે. કેમ કે અળસિયા હોય તે જમીન ખૂબ કેવી થઈ જાય છે, પોચી જમીનમાં કોઈ પણ પાક જે આપણે વાવીએ તે સરળતાથી ઉગે છે અને પોચી જમીનમાં એ પાક ઉગે ઉપરાંત એનો વિકાસ પણ ખૂબ સારો થાય છે. એટલા માટે ઘણી વખત જે જમીનમાં અળસિયા ના હોય એમાં આ વર્મી કમ્પોસ્ટ ખાતર એડ કરવામાં આવે છે, જેનાથી જમીન પોચી થાય, જરૂરી પોષક તત્વો વનસ્પતિને મળી રહે અને જે કાંઈ પણ આપણે પાક વાવ્યો હોય તેનો ખૂબ સારી રીતે વિકાસ થાય અને વૃદ્ધિ થાય અને તેમાં ફૂલ ફળ વધારે આવે અને જેથી આપણે આર્થિક પણ સદ્ધર થઈ શકીએ. અને ચોથો પ્રકાર ખાતરનો એ છે લીલો પડવાશ એટલે કે લીલું જૈવિક ખાતર. લીલો પડવાશ અથવા તો લીલું જૈવિક ખાતર, જે તમે અહીં ચિત્ર આપેલા છે કે શેમાંથી બનાવવામાં આવે છે, તો શણ, ગુવાર, પણ તમે નીચે ગુવારનું બીજું ચિત્ર જુઓ છો. કેમ? તો કે એમાં ગુવારના ફૂલ આવે એ પહેલાં કોઈ પણ આ લીલો પડવાશ તૈયાર કરવા માટે આ બધા શણ ને ગુવાર એવી જે ખૂબ જ ઝડપથી ઉગતી વનસ્પતિ, જેને શીંબી કુળની વનસ્પતિ કહેવામાં આવે છે, તેને ફૂલ આવે એ પહેલાં જમીનમાં દાટી દેવામાં આવે છે અને તેનાથી જે ખાતર તૈયાર થાય છે એને લીલો પડવાશ કહેવામાં આવે છે. તો ચાલો આપણે આગળ જોઈએ. લીલો પડવાશ એટલે કે લીલું જૈવિક ખાતર તે ખૂબ જ ઝડપી વૃદ્ધિ પામતા પાકો જેવા કે શણ, ખાસ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામતા પાકો જેવા કે શણ, ઈક્કડ, અડદ, મગ, ગુવાર, ચોળા વગેરેને પુષ્પ નિર્માણ થાય તે પહેલાં
લીલું જૈવિક ખાતર બનાવવા માટે ઝડપથી વૃદ્ધિ પામે એવા શણ, ઈકળ, અડદ, મગ, ગુવાર, ચોળા જેને સિંબી કુળના પાકો કહેવામાં આવે છે તેને પુષ્પ નિર્માણ થાય તે પહેલાં તૈયાર કરવામાં આવે છે અને ઝડપી વૃદ્ધિ પામતા પાક પર હળ ચલાવીને ભૂમિમાં એને ભેળવી દેવામાં આવે છે. આ વનસ્પતિઓ લીલ જૈવિક ખાતરમાં પરિવર્તિત થાય છે જે ભૂમિને લીલું જૈવિક ખાતરમાં આ બધી વનસ્પતિઓ જમીનમાં ભેળવી દેવા એટલે લીલું જૈવિક ખાતરમાં પરિવર્તન થાય અને જે શું કામ આપણે એમાં ભેળવી દઈએ છીએ તો જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. તે જમીનને કાર્બનિક દ્રવ્યો પૂરા પાડે છે અને ભૂમિ ધોવાણ સામે રક્ષણ પૂરું પાડે છે. કાર્બનિક દ્રવ્યો ઉપરાંત ભૂમિ ધોવાણ સામે પણ એ ભૂમિને રક્ષણ આપે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, લીલું જૈવિક ખાતર એ સિંબી કુળની વનસ્પતિ ઝડપથી વૃદ્ધિ પામતા પાકો જેવા કે શણ, ઈકળ, અડદ, મગ, ગુવાર અને ચોળા એમના દ્વારા તૈયાર થાય છે અને એમાંય પુષ્પ આવી પહેલાં એને જમીનમાં હળ દ્વારા દાટી દેવામાં આવે છે અને એ લીલું જૈવિક ખાતરમાં પરિવર્તન થાય છે અને તે આપણે જાણીએ છીએ કે શું આપે છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ જમીનને આપે છે. એ ઉપરાંત જમીનનું ધોવાણ પણ અટકાવે છે એટલે ધોવાણ સામે પણ રક્ષણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે બધા જ ખાતર વિશે માહિતી મેળવી. તમે અહીંયા ચિત્રમાં ખાતરના રાસાયણિક ખાતરો જોવો છો જે તમે તમારા પપ્પાને પણ મંડળી એવી જે કાંઈ પણ જગ્યા હોય દુકાન દ્વારા ખરીદતા જોયા હશે. તેમાં DAP, NPK, યુરિયા જેવા ખાતરો કોઈ ઔદ્યોગિક ઉત્પાદન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે અને ઔદ્યોગિક ઉત્પાદનો એ ઉત્પન્ન કરે છે અને એમાં ખૂબ જ વધુ પ્રમાણમાં પોષક તત્વ જમીનને મળી રહે છે, પરંતુ તે પોષક તત્વ વધુ પ્રમાણમાં જમીનની ફળદ્રુપતા યુઝ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા નષ્ટ કરે છે. જે ખાતરો આ બધા જ ખાતરો છે તે ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. રાસાયણિક ખાતર એ ચોક્કસ પ્રકારના રસાયણ છે જે ઔદ્યોગિક એકમમાં ઉત્પાદિત કરવામાં આવે છે અને તેઓ વિપુલ માત્રામાં પોષક તત્વ જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ધરાવે છે અને તે વધુ માત્રામાં પોષક તત્વ વનસ્પતિને આપે છે જેથી વનસ્પતિઓની વૃદ્ધિ થાય છે અને વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ જે જમીનની ફળદ્રુપતાને નષ્ટ કરે છે. અને આપણે આગળ પણ જોયું કે આ રસાયણો જે કાંઈ ઉત્પાદન થાય છે તેમાં પણ એની અસર જોવા મળે છે અને જે ખોરાક આપણે ખાઈએ છીએ તેની આપણા શરીર ઉપર આ જો ખાતરનો વધુ ઉપયોગ કરીએ તો તે આપણા શરીરમાં જાય છે અને આપણા શરીરમાં એના કારણે જ અત્યારે રોગોનું પ્રમાણ વધ્યું છે. એટલે બને ત્યાં સુધી જે કુદરતી રીતે તૈયાર કરવામાં આવતા ખાતરો, સેન્દ્રિય ખાતરોનો જ ઉપયોગ કરવો જોઈએ અને જો રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવામાં આવે તો જે લાંબા ગાળે નુકસાનકારક છે, કેમ કે તે જમીનની ફળદ્રુપતાને નષ્ટ કરી નાખે છે. એટલે લાંબા ગાળે તેમાંથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ જવાથી ઉત્પાદન ક્ષમતા એની ઘટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે જમીનમાં વૃક્ષના જરૂરી પોષક તત્વો વિશે અભ્યાસ કર્યો. ચાલો આપણે થોડીક અભ્યાસ કર્યો તેની વધુ ચકાસણી કરી લઈએ કે આપણે તેમાંથી કેટલું શીખ્યા. તો એમના માટે તમારા જે વિડીયોમાં જે કાંઈ પણ શીખ્યા છો એની કુશળતાની ચકાસણી માટે આપણે થોડાક પ્રશ્ન તૈયાર કરી લઈએ. તો આ જે પ્રશ્નો આપેલા છે તે બધા જ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં હોમવર્કમાં કરવાના છે. એના નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દ કે વાક્યમાં લખો. મને પહેલો પ્રશ્ન છે, વનસ્પતિઓને આવશ્યક પોષક તત્વો કેટલા અને તેમાંથી કેટલા ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે?
વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ ખૂબ જ ખંતથી આ વિડીયો જોઈ રહ્યા છો, એટલે આન્સર જોયા પહેલાં પણ તમે જવાબ આપી શકો એવી મને ખાતરી છે. તો આવશ્યક પોષક તત્વ જમીન વનસ્પતિને 16 છે અને એમાંથી ભૂમિમાંથી 13 પ્રાપ્ત થાય છે, તે તમે સૌ જાણો છો. બીજો પ્રશ્ન છે કે વ્યવસાયિક રૂપે તૈયાર કરેલા ખાતર કયા પોષક તત્વ આપે છે? તો વ્યવસાયિક રૂપે તૈયાર કરેલા ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વ આપે છે. ત્રીજો પ્રશ્ન છે જૈવિક ખાતર બનાવવા કોના સંવર્ધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જૈવિક ખાતર બનાવવા નીલહરિત લીલનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન આગળ જોઈએ તો કઈ કૃષિ પદ્ધતિ જેમાં કોઈ માનવ સર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી, જે કુદરતી છે? આપણે અગાઉ વિડીયોમાં પણ જોયેલું, જે કુદરતી રીતે જો ખેતી કરવામાં આવે એને ઓર્ગેનિક ખેતી કહેવામાં છે. ઓર્ગેનિક એટલે ને ગુજરાતીમાં કાર્બનિક, જેનાથી જે કાંઈ પણ પાક ઉત્પાદન થાય છે એનું અત્યારે આપણે જાણીએ છીએ કે ઓર્ગેનિક શાકભાજી હોય તો એના બિનઓર્ગેનિક કરતાં ભાવ ડબલ હોય છે અને જે આપણા શરીર માટે પણ ખૂબ લાભદાયી હોય છે. તો કૃષિ પદ્ધતિ જેમાં કોઈ માનવ સર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી તે છે કાર્બનિક ખેતી. પાંચમો પ્રશ્ન લીલું જૈવિક ખાતર તૈયાર કરવા ખેતરમાં કઈ વનસ્પતિ ઉગાડી તેના પર હળ ચલાવી ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે? તો તમે સૌ જાણો છો કે શણ, ઇક્કડ, અડદ, મગ, ગુવાર અને ચોળા જે ઝડપથી વૃદ્ધિ પામે છે તેને પુષ્પ આવે પહેલાં હળ આંકી જમીનમાં ખોદી દેવામાં આવે છે, જેને લીલું જૈવિક ખાતર કહેવામાં આવે છે. આગળ થોડી ખાલી જગ્યા જોઈ લઈએ. કૌંસમાં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિને જમીનમાંથી મળતા લઘુ પોષક તત્વની સંખ્યા તમે જાણો છો કે લઘુ પોષક તત્વ એટલે આવે 6. કુલ જમીનમાંથી 13 મળે છે, એમાં લઘુ પોષક તત્વની સંખ્યા 6 અને ગુરુ પોષક તત્વની સંખ્યા, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જો તમે બહુ સચોટ રીતે અભ્યાસ કર્યો હોય તો તરત જવાબ આપશો કે ના, વનસ્પતિને જમીનમાંથી 13 તો મળે છે, પરંતુ લઘુ પોષક તત્વ કેટલા મળે છે? 7 પોષક તત્વ, લઘુ પોષક તત્વ જમીનમાંથી 7 મળે છે. બીજા પ્રશ્નનો જવાબ છે કે ગુરુ પોષક તત્વોની સંખ્યા કેટલી જમીનમાંથી? તો એમાં તમે જો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે તો તરત જ આન્સર આપી દેશો કે તે છે 6. ગુરુ પોષક તત્વ 6 અને લઘુ પોષક તત્વ છે 7. ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યા ખાતરમાં પ્રાણીજ ઉત્સર્ગ દ્રવ્યોનો ઉપયોગ કરાતો નથી. કયા ખાતરમાં? તો લીલા ખાતરમાં પ્રાણીજ ઉત્સર્ગ દ્રવ્યોનો ઉપયોગ કરાતો નથી. ચોથો પ્રશ્ન છે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ખાલી જગ્યા સજીવ અગત્યનો છે? તો આપણે જાણીએ છીએ કે જે છે અળસિયું. વર્મી કમ્પોસ્ટ શેના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો અળસિયા દ્વારા. આગળ થોડા ખરા ખોટા જોઈ લઈએ. આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં ખાસ નોંધતા જવાનું છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું છે બાજરી અને મકાઈ રવિ પાક છે. તો તમે જો બધા જ વિડીયોનો બહુ સરસ અભ્યાસ કર્યો હોય તો આન્સર આપી શકશો કે તે રવિ પાક નથી, પરંતુ કેવા પાક છે? ખરીફ પાક છે. એટલે તો પહેલું આવશે ખરું ખોટું, જે છે બાજરી અને મકાઈ રવિ પાક છે તે છે ખોટું. અને બીજું તો તમે આપોઆપ કહી શકો કે બાજરી ને મકાઈ એ ખરીફ પાક છે, તો એ આપણું કેવું વિધાન થશે? સાચું. ત્રીજું છે કે યુરિયા નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર છે. તો આપણે અગાઉ વિડીયોમાં જ કીધું કે યુરિયા દ્વારા નાઇટ્રોજન ને એ બધા પોષક તત્વો વધુ પ્રમાણમાં મળે છે, એટલે તે પણ
ખરું છે. સેન્દ્રિય ખાતર રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધારે છે, જે ખૂબ જ સચોટ વિધાન છે, એટલે તે પણ ખરું છે. અને પાંચમું છે કે કાર્બનિક ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે. આપણે હમણાં જ અભ્યાસ કર્યો કે જેમાં માનવ સર્જિત વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી, એને કાર્બનિક ખેતી કહેવાય. તો એ જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે તે વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આપણે આ ભાગનો અભ્યાસ ખૂબ સરસ રીતે કર્યો હશે, જેથી તમે કોઈ પણ પ્રશ્ન 1 માર્ક્સનો કે કંઈ પણ પૂછવામાં આવે તો બહુ સરસ રીતે તેનો જવાબ આપી શકશો.